નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 એકમ કસોટી 17/3/2025 અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। તો અહીંયા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપેલું છે। દાખલા દરેક ગણવા અને ગણીને એને સમજવાનો પ્રયત્ન કરવો। પ્રશ્ન નંબર 1 છે, આપેલ પદાવલીના સરવાળા બાદબાકી કરવાના છે। જુદા જુદા વિભાગો આપેલા છે, વિભાગમાંથી કોઈ પણ તમારે પૂછાઈ શકે છે। તો સ્કૂલમાં જે પણ વિભાગ પૂછાય એ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે। તો વિભાગ 1માં પહેલો દાખલો છે 8x + 3y અને -7x + 2y નો સરવાળો કરો। તો સરવાળો કરવા માટે 8x + 3y વત્તા માઇનસ આપેલા છે એટલે કૌંસમાં લખેલી છે સંખ્યા, કૌંસને છૂટો કરીશું ત્યારે 8x + 3y અને -7x + 2y। તો હવે સજાતીય પદોને નજીક લાવીશું એટલે 8x - 7x + 3y + 2y। તો 8માંથી 7 જશે તો 1 વધશે એટલે ખાલી x અને વત્તા 3 + 2 એટલે 5। તો આ આપણો જવાબ મળશે। તો આ રીતે આપણે ગણતરી કરતા રહીશું અને દરેક જવાબ મેળવતા રહીશું। બીજા નંબરમાં છે 8x² આ આપણી રકમ છે। y + 3xy² માંથી આવે ત્યારે બાદબાકી કરવાની હોય છે, અને બાદબાકી માટે બાદબાકીની જ્યારે પણ નિશાની કરો ત્યારે ખાસ ધ્યાન રાખો કે એની અંદર એ નિશાની કર્યા પછી તમારે કૌંસ કરવો ખૂબ જ જરૂરી છે। કૌંસ એટલા માટે કે અંદરના ચિહ્નો બદલાય છે એટલા માટે। તો 8x² + y + 3x ઓછા અહીંયા કૌંસ છૂટો થયો એટલે -2xy² - x²y। સજાતીય પદો નજીક લાવીશું એટલે 8x² y - x²y વત્તા 3xy² - 2xy²। તો સજાતીય પદો જોડે લાવ્યા પછી સરવાળો બાદબાકી જે પણ થતું હોય આપણે કરીશું। તો 8માંથી અહીંયા કંઈ નથી આગળ એટલે 1 બાદ કરીશું એટલે 7x² y ઓછા 3માંથી 2 જશે એટલે 1 એટલે કે xy² આપણને મળે છે। એના પછી ત્રીજા નંબરનો દાખલો છે કે 6ab અને 9ab નો સરવાળો કરો। તો સીધો સરવાળો છે, તો 6ab + 9ab તો એનો જવાબ 6 અને 9 15 એવી આપણને મળે છે। આગળ આપણે જોઈએ વિભાગ 2માં એના જે દાખલાઓ રીત એની એ જ છે। પહેલો છે 5m + 2m અને 5m - 2n નો સરવાળો કરો। તો સરવાળો કરવાનો છે, સીધો એનો સરવાળાની નિશાની મૂકીને સીધી ગણતરી કરવાની છે। સજાતીય પદો નજીક લાવ્યા, સજાતીય પદો નજીક લાવતા 5m + 5m એટલે 10m, અહીંયા પ્લસ અને માઇનસ 2n હતા એટલે એ નીકળી ગયા એટલે ત્યાં 0 થઈ ગયો છે અને જવાબ આપણો 10m મળે છે। બીજા નંબરનો દાખલો છે કે 7x² + 5x² y² માંથી જ્યારે પણ આવે ત્યારે અહીંયા માઇનસની નિશાની કરીએ ત્યારે પદને કૌંસમાં રાખવા જેથી કરીને એની નિશાની બદલાય છે। તો 2x² પ્લસ હતા તો અહીંયા માઇનસ થઈ ગયો અને 9x² y² માઇનસ હતા તો અહીંયા પ્લસ થઈ ગયો। આગળના પદ એમને એમ જ રાખવાના છે। પછી સજાતીય પદો નજીક 7x² - 2x² વત્તા 5x² y² વત્તા 9x² y²। તો એની જ્યારે ગણતરી કરીશું તો આપણો મળતો જવાબ અહીંયા આપણે લખીશું। તો આપણો જવાબ છે 5x² વત્તા 14x² y²। તો અહીંયા આપણને એ જવાબ મળે છે। ત્રીજા નંબરમાં -7b અને 9b સરવાળો કરો। તો એક માઇનસ અને એક પ્લસ છે તો હંમેશા માટે બાદબાકી, તો 9માંથી 7 જશે એટલે 2b એ આપણો જવાબ મળે છે। આગળ વિભાગ 3ની અંદર ફરીથી સરવાળો કરો। તો 7c + 3d અને -7c + 2d।
તો અહીંયા સરવાળો કરવાનો છે, પણ -7d આપેલા છે માટે આપણે માઇનસની નિશાની મૂકીશું. 7c આપણા કેન્સલ થશે કારણ કે એક પ્લસ અને એક માઇનસ છે. અધેલા 3d અને 2d તો બંનેનો સરવાળો એટલે આપણો જવાબ મળશે 5d. તો એ આપણને જવાબ મળે છે. બીજા નંબરનો દાખલો છે કે 8pq વત્તા 3yz માંથી 2yz પ્લસ pq બાદ કરો. તો ફરીથી આ જ પદને ખાસ સમજવાનું છે. માઇનસની નિશાની મૂકીએ ત્યારે અંદરના પદોની નિશાની બદલાય છે, માટે આપણે કૌંસમાં મૂક્યા પછી જ ગણતરી કરવી. પદોને છૂટા કર્યા પછી સજાતીય પદોને નજીક લાવવા. 8pq માઇનસ pq અને 3yz માઇનસ 2yz. તો પદ નજીક લાવ્યા પછી આપણો જે જવાબ છે કે 7pq વત્તા yz, તો એ આપણને મળે છે. ત્રીજા નંબરમાં xy અને -3xy સરવાળો કરો. તો xy અને -3xy હોવાના કારણે આપણે એને કૌંસમાં મૂકીશું, જેથી પ્લસ માઇનસ માઇનસ થશે. એટલે આની આગળ કંઈ નહીં હોય એટલે 1 ગણીશું. તો 1xyમાંથી 3xy બાદ થશે, તો 1માંથી 3 જાય એટલે માઇનસમાં જવાબ આવશે, અને એટલે આપણને અહીંયા જવાબ મળે છે -2xy. તો અહીંયા પહેલો પ્રશ્ન આપણો. પ્રશ્ન 2a, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈ પણ પૂછાઈ શકે છે અને એ આપણે જવાબમાં મેળવવાની. હવે જવાબ કેવી રીતે આવે છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને સમજવાનું છે. પહેલો છે 5ની -3 ઘાત. હવે -3 ઘાત હોય તો એ ઘાતને પ્લસ કરવા માટે અને અપૂર્ણાંકની અંદર એટલે કે છેદની અંદર એક ઘાતાંક જાય, એટલે 1/5ની 3 ઘાત જઈ, અને 5ની 3 ઘાત એટલે 1/125, કારણ કે ઉપર તો એક જ રહેશે. 5ની 3 ઘાત એટલે 5 × 5 × 5, એટલે આપણો જવાબ આવશે 1/125. બીજા નંબરમાં છે 1/8. હવે 1/8 પણ આપણને ઓપ્શનની અંદર જે જવાબો આપેલા છે, જવાબોની અંદર 8 એ અંશમાં આવશે છેદમાંથી, એટલે એની ઘાતાંક કંઈ ના હોય એટલે 1 હોય, અને એક ઘાતાંક હોવાના કારણે એ ઘાતાંક માઇનસ થાય છે, એટલા માટે 8ની -1 ઘાત આપણને મળે છે. ત્રીજા નંબરનું જે છે 3ની -2 ઘાત. તો પહેલાંમાં હતું એ જ પ્રમાણે 1/3ની 2 ઘાત થશે, માઇનસ ઘાત હતી છેદમાં જશે એટલે પ્લસ થઈ ગઈ, અને 1/3ની 2 ઘાત એટલે 1/3 × 3 એટલે 1/9 આપણને અહીંયા જવાબ આપેલો છે. ચોથા નંબરની અંદર 2/3ની કૌંસ ઉપર 2 ઘાત છે, એટલે ભાગાકારના નિયમ પ્રમાણે 2ની પણ 2 ઘાત થશે અને 3ની પણ 2 ઘાત થશે. 2ની ઘાત 2 એટલે 2 × 2 એટલે 2 દુ 4, અને 3 × 3 એટલે 3 તરી 9, એટલે આપણો જવાબ આપણને મળશે કે 4/9. પાંચમા નંબરમાં કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે આપણને જવાબ શું મળશે? 1. કોઈ પણ સંખ્યા આપેલી હોય એની 0 ઘાત એટલે જવાબ 1 આવે છે. છઠ્ઠા નંબરમાં x ની 3 ઘાત ગુણ્યા x ની 4 ઘાત. તો ગુણાકારના નિયમ પ્રમાણે આધાર સરખો તો ઘાતાંકોનો સરવાળો થાય, તો ઘાતાંકોનો અહીંયા સરવાળો કર્યો એટલે આપણો જવાબ મળ્યો x ની 7 ઘાત. એ જ પ્રમાણે સાતમા નંબરમાં ભાગાકાર આપેલો છે, અને ભાગાકાર આપેલો હોય તો ઘાતાંકોની બાદબાકી થાય, આધાર સરખો હોવો જોઈએ, તો એમની 7 - 3 ઘાત એટલે એમની 4 ઘાત આપણને મળે છે. આગળ જોઈએ, ભાગાકાર આપેલો છે. હવે એની ગણતરી થોડીક સમજી વિચારીને લખવાની છે, જવાબમાં જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે. તો 12x ની 4 ઘાત ભાગ્યા 3x ની 6 ઘાત. ભાગાકાર છે માટે છેદમાં મૂકેલી સંખ્યા છે. અહીંયા ભાગાકાર તરીકે તો 12x ની 4 ઘાત અંશમાં છે, 3x ની 6 ઘાત છેદમાં છે. 3 ચોક 12 ઉડાડ્યા એટલે આપણે ઉપર અંશમાં 4 મળ્યો. હવે અહીંયા જવાબની અંદર આપણને ઘાતાંકમાં માઇનસ આપેલા છે, એટલે આપણે નીચેથી છેદને અંશમાં લઈ જઈશું, છેદમાંથી અંશમાં, એટલે 4માંથી 6 બાદ કરીશું, અને 4માંથી 6 બાદ કરીશું ત્યારે આપણને જવાબમાં 4x ની 2 ઘાત મળે છે. એના પછી 9મા નંબરનો 3ની 4 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત ગુણ્યા 3ની -10 ઘાત. આધાર સરખો છે, ઘાતાંકોનો સરવાળો બાદબાકી જે પ્રમાણે થાય એ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ.
તો અહીંયા આપણને 3 + 4 + 6 એટલે 10 ઘાત થઈ, અને -10 એટલે ટોટલ 3 × 0 ઘાત વધી, અને 3 × 0 ઘાત એટલે કોઈપણ સંખ્યાની 0 ઘાત હોય તો જવાબ 1 આવે છે. એના આધારે આપણે લખવાનું છે. 10મા નંબરનું છે કે x ની -2 ઘાત અને એની ઉપર -3 ઘાત. તો ઘાતાંકના નિયમ પ્રમાણે જ્યારે ઘાતની પણ ઘાત આપેલી હોય તો ઘાતાંકોનો ગુણાકાર થાય છે, અને ગુણાકારની અંદર 2 ઋણ સંખ્યા હોય તો એ ધન સંખ્યા થાય છે, એટલે x ની 6 ઘાત થાય છે. એટલે આપણો જવાબ મળશે x ની 6 ઘાત. પ્રશ્ન નંબર 2b તરફ જઈએ. તો આની અંદર ખાસ સમજવાનું છે, આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં અને સામાન્ય સ્વરૂપમાંથી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના છે. તો પહેલા નંબરનું છે 5 × 10ની 4 ઘાત. હવે 4 ઘાત 10ની 4 ઘાત એટલે 4 મીંડા આપણે, એટલે 4 0 0 મૂકવાના, અને આગળ 5 × 10,000 કરીએ એટલે આપણો જવાબ મળે છે 5000. બીજા નંબરની અંદર 3.7 × 10ની -5 ઘાત. હવે માઇનસ ઘાતાંક છે અને છેદમાં મૂકીએ તો 10ની 5 પ્લસ થશે, અને પ્લસ થશે તો 10ની 5 એટલે 1ની પાછળ 5 મીંડા. હવે છેદમાં જ્યારે મીંડા આવે છે ત્યારે આપણને હંમેશા માટે ખબર છે કે આપણે દશાંશ ચિહ્ન જ્યાં આપેલું હોય ત્યાંથી ડાબી બાજુ ખસવાનું હોય છે. કઈ બાજુ ખસવાનું હોય છે? ડાબી બાજુ. એટલે જ જ્યારે ધન ઘાતાંક આપેલી હોય ત્યારે જમણી બાજુ, અને ઋણ ઘાતાંક આપેલી હોય ત્યારે દશાંશ ચિહ્નથી ડાબી બાજુ ખસવાનું હોય છે. તો અહીંયા ડાબી બાજુ ખસીશું ત્યારે આપણને જવાબની અંદર અહીંયા 0.000037, 3 પછી જે દશાંશ ચિહ્ન હતો એ આગળ ગયો, 5 સ્ટેપ ખસ્યો ડાબી બાજુ, માટે 0.000037 જવાબ મળે છે. બીજા નંબરમાં આપણને સંખ્યા આપેલી છે. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્રથમ સંખ્યા પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ. તો પ્રથમ સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકીએ એટલે 2.96 ગુણ્યા, તો 2 પછી આપણને જે સંખ્યાઓ આપી છે તે સંખ્યાઓ આપણે ગણવાની, અને એ સંખ્યાઓ ગણતા ગણતા એ સંખ્યાઓ ટોટલ 7 આપેલી છે, માટે 2.96 × 10ની 7 ઘાત. ત્રીજા નંબરની અંદર 0.0000122 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો 1 પોઈન્ટ એટલે આપણે સંખ્યાને ટોટલ કેટલા સ્ટેપ ખસીએ છીએ તે, તો દશાંશ ચિહ્નને 0 પછી સંખ્યા છે તો 1 પછી દશાંશ ચિહ્નને મૂકવાનો છે. તો આપણે 1 2 3 4 અને 5 સ્ટેપ ખસીએ છીએ, માટે આપણે જવાબ 1.22 × 10ની 5 ઘાત મળે છે. ચોથા નંબરમાં 4.05 × 10ની 6 ઘાત. તો પોઈન્ટ પછી ટોટલ 6 સંખ્યા થવી જોઈએ. આપણને 2 સંખ્યા આપેલી છે, 0 5 2 સંખ્યા આપેલી છે, અને પાછળ 4 સંખ્યા બીજા, એટલે કંઈ ન હોય તો આપણે 0 0 મૂકીને એ સંખ્યાને પૂર્ણ કરવાની છે. તો આ રીતે આપણે એને પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. બીજા નંબરમાં 1.5 × 10ની 7 ઘાત. તો 1.5 પોઈન્ટ પછી એક જ સંખ્યા છે આપણી પાસે 5. હવે બીજી સંખ્યાઓ નથી તો એની જગ્યાએ આપણે 0 મૂકી અને 7 ઘાત પ્રમાણે એ સંખ્યાઓને પૂર્ણ કરવાની છે. વિભાગ 4, તો એમાં પહેલા નંબરનું છે 0.000005. તો પોઈન્ટ પછી ટોટલ 6 0 અને પછી 7મા નંબરની 5 છે, અને પ્રમાણિત સ્વરૂપમાં 5 પછી દશાંશ ચિહ્ન આવવું જોઈએ, એટલે 5 એકલા લખ્યા અને ગુણ્યા 10ની 7 ઘાત લખવામાં આવે છે. કારણ કે દશાંશ ચિહ્નથી આપણે જમણી બાજુ જઈશું તો ઘાતાંક ઋણ આવે છે, અને દશાંશ ચિહ્નથી ડાબી બાજુ તરફ જઈશું તો ઘાતાંક ધન આવે છે. આ 2 નિયમો છે. આગળ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો અસાઇનમેન્ટનું સોલ્યુશન સંપૂર્ણ અને સાથે સાથે પાઠનું પણ સોલ્યુશન તમને જોવા મળશે, જે ધીમે ધીમે તમે જોઈ શકશો, અને એના આધારે એના નવા નિયમો પણ તમે જાણી શકશો. તો બીજા નંબરમાં પ્રમાણિત સ્વરૂપ માટે 3.186 ગુણ્યા પોઈન્ટ પછી ટોટલ સંખ્યાઓ 10 થાય છે,
તો એ 10 અંકો થવાના કારણે 10ની 10 ઘાત એટલે કે 3.186 ગુણ્યા 10ની 10 ઘાત મળે છે. વિભાગ 5માં પહેલા નંબરમાં 3.52 ગુણ્યા 10ની 5 ઘાત. તો અહીંયા આપણને 52 પોઈન્ટ પછી 2 સંખ્યા આપી દીધેલી છે અને બાકીની 3 સંખ્યા ઉમેરવા માટે એટલે આપણને 3,52,000 ટોટલ જવાબમાં મળે છે. બીજા નંબરમાં 7.54 ગુણ્યા 10ની -4. હવે -4 ઘાત આપેલી છે તો -4 ઘાતને આપણે ડાબી બાજુ ખસીશું. તો 7ની પહેલાં કોઈ સંખ્યા નથી તો અહીંયા આપણે 0.7 એટલે 1, 2, 3 અને ચોથા નંબરની સંખ્યા 7 અને પછી આપણે ત્યાં પાછળની સંખ્યા એડ કરીશું અને આ રીતે આપણે જવાબ મેળવીશું. તો હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 નીચેની પદાવલીઓના અવયવ શોધો. તો અવયવ શોધવાના છે. હવે અવયવ શોધવા માટે અહીંયા પહેલી રકમ આપણને આપેલી છે કે 8x² વત્તા 14x. તો એમાંથી જે સામાન્ય નીકળતું હોય તે આપણે સામાન્ય નીકાળી શકીએ છીએ. બંનેમાંથી સામાન્ય નીકળવું જરૂરી છે. તો બંનેમાંથી સામાન્ય અહીંયા નીકળે છે 2x, કૌંસમાં વધશે 4x વત્તા 7. બીજું બાજુમાં આપેલું છે તે XA વત્તા XB વત્તા YA વત્તા YB. તો અહીંયા આપેલ સંખ્યા XA વત્તા XB વત્તા YA વત્તા YB. તો પહેલી બે સંખ્યામાંથી આ બંને સંખ્યામાંથી આપણે x સામાન્ય નીકાળ્યો એટલે a પ્લસ b વધ્યું. બીજામાં YA પ્લસ YBમાંથી y સામાન્ય નીકાળ્યો એટલે AB મળ્યું. તો અહીંયા પ્રથમ સંખ્યા અને પ્લસવાળી સંખ્યા એમાંથી સામાન્ય x પ્લસ y અને બે એક જ જેવા જે કૌંસો આપેલા છે એમાંથી સામાન્ય નીકળ્યું a પ્લસ b. તો આ રીતે આપણને એનો જવાબ મળે છે. ચલો આગળ જોઈએ બીજા નંબરમાં. તો 7x ની 3 ઘાત ઓછા 28x². તો 7x ની 3 ઘાત તો બંનેમાંથી સામાન્ય 7x ની 2 ઘાત સામાન્ય નીકળશે. તો 2 ઘાત સામાન્ય નીકળશે તો અહીંયા અંદર વધશે x ની 3 ઘાત હતી ત્યાં 1x વધ્યો અને અહીંયા 7 ચોક 28 x ની 2 ઘાત એ સામાન્ય લઈ લીધેલી છે એટલે આપણને જવાબની અંદર મળે છે 7x² કૌંસમાં x ઓછા 4. ચોથા નંબરનું છે 5x ઓછા 15. એમાંથી 5 સામાન્ય નીકળી જશે તો કૌંસમાં વધશે x ઓછા 3. છઠ્ઠા નંબરની સંખ્યા કે 6x ની 3 ઘાત વત્તા 3x. તો 3x સામાન્ય નીકળશે તો 3 દુ 6x² વત્તા 3x સામાન્ય નીકળી ગયા છે એટલે આપણને જવાબમાં મળશે 1. પ્રશ્ન નંબર 3b નીચેની પદાવલીઓના ભાગાકાર કરો. તો આપણે ભાગાકાર જોઈશું, સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલો ભાગાકાર છે x² વત્તા 7x વત્તા 10 ભાગ્યા x વત્તા 2. તો અહીંયા પહેલાં x² વત્તા 7x વત્તા 10ના અવયવો પાડીશું. તો અવયવોની અંદર ભાગ પાડીશું. તો ભાગમાં પ્રથમ સંખ્યા અને છેલ્લી સંખ્યા આ બંનેનો ગુણાકાર એટલે કે 10x² અને 10x² થાય તો એ 10xના વર્ગના ભાગ પાડીશું એટલે 5 દુ 10x. તો એ આપણે સંખ્યાને મૂકવાના છે અને લખવાના છે. તો કેવી રીતે? તો x² વત્તા 5x વત્તા 2x આ વચ્ચેની જે બે સંખ્યા છે એનો સરવાળો આપેલી સંખ્યા સાથે થવો જોઈએ અને વત્તા 10 એ છેલ્લી સંખ્યા ભાગ્યા x વત્તા 2. તો અહીંયા આપણી જે પ્રથમ બે સંખ્યાઓ છે એમાંથી સામાન્ય અને પછીની બે સંખ્યામાંથી સામાન્ય. તો x સામાન્ય નીકળ્યો તો x વત્તા 5 વત્તા 2 સામાન્ય નીકળ્યો એટલે x વત્તા 5 ભાગ્યા x વત્તા 2. હવે જે ભાગાકારમાં સંખ્યા છે એને આપણે ભાગાકારમાં લાવીશું એટલે x વત્તા 2 અને x વત્તા 2 ઉડી જશે એટલે આપણો જવાબ વધશે x વત્તા 5 જે આપણને જવાબ મળે છે. બીજા નંબરનો દાખલો આપણે ગણીએ. તો 5mn કૌંસમાં m² ઓછા n² ભાગ્યા 2m કૌંસમાં m વત્તા n. તો પહેલાં
નિત્ય સમૂહ આવડવા જરૂરી છે. નિત્ય સમૂહ આવડશે તો આપેલી સંખ્યામાં mનો વર્ગ ઓછા nનો વર્ગ નિત્યસમ 3 પ્રમાણે 2 ભાગ પડશે. m ઓછા n અને m વત્તા n બાજુની ભાગાકારની સંખ્યા એમની એમ રાખીશું. એને પછી છેદમાં લાવીશું અને છેદમાં લાવ્યા પછી અહીંયા જે સંખ્યાઓ ઉડાડેલી છે તે સંખ્યાઓ અહીંયા ઉડી જશે. એટલે ઉપર અંશમાં 5n છેદમાં ભાગ્યા 2 અને m n આપણને મળે છે. ત્રીજા નંબરની સંખ્યા છે 12xy કૌંસમાં 9xનો વર્ગ માઇનસ 16yનો વર્ગ ભાગ્યા 4xy કૌંસમાં 3x વત્તા 4y. તો એ જ નિત્યસમનો ઉપયોગ કરી 9ની જગ્યાએ આપણે 3xનો વર્ગ અને 16yના વર્ગની જગ્યાએ 4yનો વર્ગ. તો એના આધારે આપણે 2 ભાગ પડશે. x 3x ઓછા 4y અને 3x વત્તા 4y. ભાગાકારની સંખ્યા એની એ જ પ્રમાણે રાખીશું. હવે પદની અંદર અહીંયા 3x વત્તા 4y 3x વત્તા 4y અંશ અને છેદમાં ઉડી જશે. નીચે આપેલ 4xy અને ઉપર અંશમાં આપેલું 12xy એમાં 4 તરી 12 તરીકે આપણે ભાગ કરીશું અને એ જવાબ આપણો અહીંયા મળશે 3 કૌંસમાં 3x ઓછા 4y. તો ઉપરના બીજા દાખલા આપણે જોઈએ, જેની અંદર 12x ની 4 ઘાત y ની 3 ઘાત અને z ની 2 ઘાત ભાગ્યા 4x ની 2 ઘાત y ની 2 ઘાત અને z. તો અહીંયા અંશ અને છેદની અંદર આપેલ ભાગાકારની નિશાની પ્રમાણે આપણે સંખ્યાને વિભાજિત કરી. અહીંયા 4 તરી 12 એટલે અંશની અંદર 3. નિત્યસમ પ્રમાણે છેદમાંથી અંશમાં જ્યારે ઘાતાંક આધાર સરખો હોય અને ભાગાકારમાં કોઈ સંખ્યા આપેલી હોય તો ઘાતાંકોની બાદબાકી થશે. તો x ની 4 ઓછા 2 y ની 3 ઓછા 2 અને z ની 2 ઓછા 1 એટલે x ની 3 x ની 2 ઘાત y અને z આપણને મળે છે. 5મા નંબરનો દાખલો તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો અને એના માટે આપણે અહીંયા રાખેલું છે. તો અહીંયા તમે જાતે કેવી રીતે ગણી શકશો? તો અહીંયા આપણે ભાગ પાડવાના છે. ભાગ પાડીશું ત્યારે x ની 2 ઘાત વત્તા 3x ઓછા x ઓછા 3 અને ભાગ્યા આપણને જે સંખ્યા આપેલી છે તે x ઓછા 1. હવે ઉપરની 2 સંખ્યાઓમાંથી આપણે સામાન્ય લઈશું એટલે આ બંનેમાંથી સામાન્ય લઈશું એટલે આપણને મળશે x કૌંસમાં x વત્તા 3. અહીંયા બંનેમાંથી સામાન્ય -1 એટલે x વત્તા 3 આ આપણને મળશે. હવે આપણે એ જે જવાબો મળ્યો હતો એના આધારે તમારે બાકીનું પૂર્ણ કરવાનું છે. ચલો પ્રશ્ન 4a યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. અહીંયા દરેકની ગણતરી કરી અને પછી આપણે વિકલ્પ મૂકેલા છે, તો ખાસ સમજવાનો પ્રયત્ન કરો અને તમે પણ ગણી શકો છો અને એને દર્શાવી શકીએ છીએ. તો એક સમઘનની લંબાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા થાય તો ઘનફળ એટલે Lનો ઘન અને 4 સેમી લંબાઈ છે એટલે 4નો ઘન બરાબર 64 એટલે આપણો જવાબ આવશે 64. C. બીજા નંબરમાં એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 5 સેમી છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવડવું ખૂબ જ જરૂરી છે. 2πr/h અને એ મૂકીશું અંશ અને છેદમાં પાઈની કિંમત 22/7 મૂકતા આપણને જવાબ અહીંયા મળે છે 220 સેમીનો વર્ગ. એટલે બીજા નંબરનો જે જવાબ છે એ આપણો સાચો છે. ત્રીજા નંબરની અંદર એક લંબઘન એમાં LBH લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી દીધેલું છે. ઘનનું સૂત્ર આપણે મૂકવાનું છે. તો ઘનફળ =LBH 8 × 6 × 4 ત્રણેયનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે 192. તો આપણો અહીંયા જવાબ એ 192 એ આપણને મળે છે. ચોથા નંબરની અંદર એક નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી પાયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે બાજુમાં આકૃતિ આપણે જે આપેલી છે પાયું એટલે શું મળશે આપણને? વર્તુળ. અહીંયા પાયા તરીકે આપણને શું મળે છે? વર્તુળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr² કિંમત 22/7 7 × 7
આર 2 વાર મૂકવાનો છે, 7 7 ઉડી જશે, 22 × 7 એટલે 154. આપણને જવાબ મળે છે બી. 5મા નંબરની અંદર એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. કુલ પૃષ્ઠફળ, તો કુલ પૃષ્ઠફળ માટેનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. સૂત્રો આવડશે તો આ ચેપ્ટરના દાખલા ગણવાની મજા આવી જશે. તો 2 કૌંસમાં 6 ચોક 24, 4 પચા 20 અને 5 છંગ 30. સરવાળો ગુણાકાર કરતાં આપણને જવાબ મળે છે 148. સી નંબરનો જવાબ છે 148. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરવી, જેથી આવનાર નવા વિડીયો તમને સરળતાથી મળી રહે. 6ઠા નંબરનો જે છે રકમ નીચે આપેલી છે કે એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમી વર્ગ પૃષ્ઠફળ આપી દીધેલું છે, તો તેની બાજુની લંબાઈ શોધવાની છે. આપણે સૂત્ર લખ્યું છે 6L નો વર્ગ. હવે 6L નો વર્ગ જે આપણો છે એમાં 150 બરાબર 6L નો વર્ગ. તો 150 જ્યારે કોઈ સંખ્યા ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે કે બરાબરની ડાબી બાજુ કે જમણી બાજુ જાય તો અંશમાં હોય તો છેદમાં અને છેદમાં હોય તો અંશમાં આવે છે. એટલે 150 ભાગ્યા 6 બરાબર L નો વર્ગ. તો L નો વર્ગ બરાબર આપણને જ્યારે લખીએ છીએ ત્યારે અહીંયા 25 આપણને ભાગાકારમાં મળે છે. 150 ભાગ્યા 6 કરીએ ત્યારે તો વર્ગમૂળ નીકાળીશું 25નું. એટલે L બરાબર વર્ગમૂળમાં 25 અને 25નું વર્ગમૂળ બરાબર આપણને 5 મળે છે. એટલે આપણો જવાબ અહીંયા એ 5 એ સાચો છે. 7મા નંબરનું એક લંબઘનનું ઘનફળ 60 સેમી ઘન લંબાઈ પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ શોધવાની છે. તો લંબઘનનું ઘનફળ LBH સૂત્ર લખીશું. Hને આપણે બાકી રાખીશું. અહીંયા ઘનફળ આપણને 60 આપેલા છે, તો 60 ભાગ્યા 5 ચોક 20, તો 60 ભાગ્યા 20 થયા, છેદમાં આવ્યા, અંશ અને છેદને આપણે ઉડાડીશું એટલે H બરાબર આપણને મળશે 3. તો એનો આપણને જે જવાબ મળે છે બી બરાબર 3. 8મા નંબરની ખાલી જગ્યા એક સમઘનનું ઘનફળ 512 સેમી ઘન છે, તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. હવે સમઘનનું ઘનફળ છે એટલે L નો ઘન સૂત્ર અને L નો ઘન બરાબર 512. તો L બરાબર ઘનમૂળની અંદર 512, તો કોનું ઘનમૂળ 512 છે? તો 8નો ઘન એટલે 512 અને 512નું ઘનમૂળ એટલે 8. તો આપણો આ જવાબ સાચો છે. 9મા નંબરમાં એક નળાકારનો પાયાનો વ્યાસ આપેલો છે. હવે વ્યાસ આપેલો છે તો વ્યાસમાંથી આપણે ત્રિજ્યામાં પહેલાં ફેરવવું પડશે. ત્રિજ્યામાં ફેરવ્યા પછી આપણને H બરાબર 20 આપ્યો છે. સૂત્રનો ઉપયોગ કરીશું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. સૂત્ર આવડવું ખૂબ જ જરૂરી છે. તો 2 કૌંસમાં 2 × 22 ભાગ્યા 7 × 7 અને × 20. અહીંયા 7 7 ઉડી જશે, તો 22 × 44 × 20 એટલે 880. આપણો ઓપ્શન નંબર બી એ આપણને જવાબમાં મળે છે. 10મા નંબરની ખાલી જગ્યા એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 25 સેમી વર્ગ આપેલું છે, તો તેનું ઘનફળ કેટલું થાય? તો સમઘન છે એટલે L નો વર્ગ બરાબર 25 છે, તો L બરાબર કેટલો થશે? 5. તો L બરાબર 5 થાય તો ઘનફળ છે L નો ઘન એટલે 5 નો ઘન બરાબર 125. એટલે આપણો જવાબ થશે 125 ડી. પ્રશ્ન 4બ માગ્યા મુજબ જવાબો આપો. દાખલાઓ છે, સમજવાના છે અને સાથે સાથે ગણવાના પણ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સમઘનનું પૃષ્ઠફળ 6L નો વર્ગ. 6L બરાબર આપણને 12 આપેલા છે, તો 12 નો વર્ગ 6 કૌંસમાં 12 નો વર્ગ 144 અને 144 × 6 કરીશું એટલે આપણને 864 સેમી વર્ગ એ આપણને જવાબમાં મળે છે. બીજા નંબરમાં દાખલો 7 મીટર ત્રિજ્યા R બરાબર 7 મીટર છે અને 2 મીટર ઊંચાઈ H બરાબર, તો નળાકારની ટાંકીનું ઘનફળ. તો સૂત્ર આવડવા જરૂરી છે πr² H. પાઈની કિંમત 22/7, R બરાબર 7 છે એટલે 7 × 7 અને H બરાબર 2 છે. તો અહીંયા 7 7 ઉડી ગયા, તો આપણને 22 × 7 = 14 બંનેનો ગુણાકાર કરેલો છે અને 22 × 14 કરીશું તો આપણને જવાબ મળે છે 308 મીટરનો વર્ગ. ત્રીજા નંબરનો દાખલો છે 729 સેમી ઘન ઘનફળ ધરાવતા સમઘનની બાજુની લંબાઈ શોધવાની છે. સમઘનનું ઘનફળ L નો ઘન
તો 729 બરાબર એલનો ઘન, તો એલ બરાબર ઘનમૂળમાં 729, તો કોનું ઘનમૂળ 729, કોનો વર્ગ ઘન છે તો 9નો ઘન છે, એટલે એલ બરાબર આપણને 9 સેમી જવાબમાં મળે છે. ચોથા નંબરમાં 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ, તો ત્રિજ્યા અને ઊંચાઈ બંને સરખા આપેલા છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે, તો એનું સૂત્ર છે 2πr/h. 2 પાઈની જગ્યાએ 22/7 ત્રિજ્યા અને ઊંચાઈ બંને સરખી છે. અહીંયા 7 આપણા કેન્સલ થયા. 22 × 2 = 7, એટલે આનો જવાબ પણ 307 સેમીનો વર્ગ આપણને મળે છે. પાંચમા નંબરમાં 6 સેમી લંબાઈ 5 સેમી પહોળાઈ ધરાવતા બોક્સનું કુલ ઘનફળ 300 સેમી ઘન છે, તો આપણને બોક્સનું ઘનફળ બરાબર LBH, એમાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે, ઘનફળ પણ 300 આપેલું છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ જે છે એનો જે જવાબ છે એ આપણે ભાગાકારમાં જશે, એટલે 300 / 30 બરાબર H. પહેલાં 0 0 ઉડાડી દઈશું અને 3 દાન 30, એટલે 3 3 ઉડી જશે, એટલે H બરાબર આપણને જવાબ મળશે 10. દાખલા 5A ની શરૂઆત કરીએ. કોઈ પણ એક દાખલો પૂછી શકાશે. હવે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની અંદર સૂત્ર ખાસ સમજવાનું છે. સમપ્રમાણમાં હોય ત્યારે આ આપણું સૂત્ર છે x1/y1 = x2/y2. દરેક દાખલાની અંદર y2 શોધવાનો છે, તો y2 બરાબર આપણું આ સૂત્ર બનશે કે y1 × x2 / x1. કિંમત મૂકો અને એની ગણતરી કરો. તો કિંમત મૂકી અહીંયા 25 × 32 / 20, અહીંયા 5 × 5 = 25, નીચે 5 ચોક 20 અને 8 ચોક 32, એટલે 4 4 આ બંને ગયા, 5 5 આ બાજુથી ગયા, તો ઉપર 5 × 8 વધ્યા, એટલે y2 બરાબર કેટલા મળશે 40. બીજા નંબરની રકમ છે 10 પેનની કિંમત 30 રૂપિયા છે, તો 15 પેનની કિંમત શોધો. તો આ પણ સમપ્રમાણમાં છે, વધારો સરખા પ્રમાણમાં થાય છે, તો x1 y1 મૂકેલા જ છે. ડાયરેક્ટ y2 શોધવાના છે, તો y2 બરાબર 30 × 15 / 10, તો અહીંયા 0 0 ઉડી ગયા, 15 × 3, તો 15 × 45 રૂપિયા. તો 15 પેનની કિંમત કેટલી થશે 45 રૂપિયા થશે. ત્રીજા નંબરનો દાખલો છે એ વ્યસ્ત પ્રમાણનો છે. કેવી રીતના ખબર પડશે? 8 મજૂરને એક કામ પૂરું કરતાં 4 દિવસ લાગે છે, તો 16 મજૂરોની સંખ્યા વધશે તો કામના દિવસો શું થશે? ઘટશે. તો એની ગણતરી છે, અને એનું સૂત્ર ખાસ x1 × y1 બરાબર x2 × y2. વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણની ખબર અને એનું સૂત્ર તમને આવડશે તો એક પણ દાખલો એવો નથી કે તમે નહીં ગણી શકો. તો y2 શોધવાના હતા. 8 × 4 આ જે 16 છે એ છેદમાં ભાગાકારમાં જશે, અને ભાગાકારમાં જશે એટલે આપણે અહીંયા 8 × 4 / 16, તો 8 દુ 16, અથવા 8 ચોક 32 અને નીચે 16, એટલે 32 / 16, તો 16 દુ 32 આપણે ઉડાડી અને જવાબ લખી શકીએ જે y2 બરાબર 2 દિવસ. તો એ આપણને જવાબ મળે છે 2 દિવસ. ચોથા નંબરનો દાખલો છે. એક સાયકલ 5 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે, તો સાયકલ 7 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ફરીથી આ સમપ્રમાણની અંદર છે, કારણ કે 5 કલાકમાં 20, તો 7 કલાકમાં કેટલું એ પ્રમાણે પણ ગણતરી કરી શકાય છે. તો y2 બરાબર 7 × 20 / 5. આ સૂત્રની મદદથી ગણતરી કરેલી છે. અહીંયા 5 ચોક 20, 7 × 4, એટલે y2 બરાબર 28 કિમી, એટલે 7 કલાકની અંદર તે 28 કિમીનું અંતર કાપશે. પાંચમા નંબરનો, એક ગૌશાળામાં 20 ગાયો 60 દિવસ સુધી ચાલે તેટલો ઘાસચારો છે. જો તેમની પાસે 10 ગાયો વધુ આવે, ગાયોની સંખ્યા અહીંયા વધશે, તો ઘાસચારો ખાવાનું હોય એટલા માટે એમાં ઘટાડો થશે. તો અહીંયા આપણે ઉપર ગણતરી આપેલી છે કે x2 બરાબર 20 + 10 એટલે ટોટલ 30 થશે, અને y2 આપણે શોધવાના છે, એટલે કે વ્યસ્ત પ્રમાણ છે. તો વ્યસ્ત પ્રમાણ માટે y2 બરાબર x1 × y1 / x2,
તો 20 × 60 ભાગ્યા 30, તો અહીંયા 30 દુ 60 એટલે 20 × 2, તો 10 ગાયો વધવાથી એટલે ટોટલ 30 ગાયો થવાથી તે જ ઘાસચારો એ 40 દિવસ ચાલે છે. આગળ જોઈએ પ્રશ્ન 5B ખરા ખોટા. તો પહેલું વિધાન છે આપણી પાસે 6 પુસ્તકની કિંમત 90 તો 7 પુસ્તકની કિંમત 100 થાય. તો ખોટું. 6 ભાગ્યા 90 બરાબર 7 ભાગ્યા 100 કરીશું તો આપણને જવાબ મળશે નહીં, એટલે પહેલાંનો જવાબ આપણો ખોટો છે. બીજું છે એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે અને એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે, તેને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે છે. તો સાચું છે. એક રાશિ વધે અને એક રાશિ ઘટે એ પ્રમાણે હશે તો જવાબ સાચો છે, કારણ કે વ્યસ્ત પ્રમાણ કહેલું છે એટલા માટે. ત્રીજા નંબરની અંદર x અને y સમપ્રમાણમાં હોય તો સૂત્ર છે x1 ભાગ્યા y1 = x2 ભાગ્યા y2. તો એ પણ સાચું છે, કારણ કે આપણે ઉપર સૂત્ર જોયા અને સૂત્રના આધારે જ ગણતરી કરેલી છે. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરવી, જેથી કરીને તમે નવા વિડીયો મેળવી શકો છો. ચોથા નંબરનું ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિના એકમો સરખા હોવા જોઈએ. એકમો અંતર હોય કિલોમીટરમાં તો જવાબ પણ કિલોમીટરની અંદર, બીજો એકમ કિલોમીટરમાં, મીટરમાં હોય તો મીટરમાં, વજન હોય તો ગ્રામમાં હોય તો ગ્રામમાં, કિલોગ્રામમાં હોય તો કિલોગ્રામમાં. જો બંનેમાંથી કોઈ પણ એક એકમ આપણને અલગ આપ્યો હોય, એટલે કે ઝડપના જ એકમો આપેલા હોય અથવા વજનના જ એકમો આપેલા હોય, તો એને આપણે ગણતરી કરી શકીએ છીએ ફેરવીને, મીટરને સેમીમાં કે સેમીમાંથી મીટરને. પરંતુ જો એકમો અલગ જ આપ્યા હોય, 1 કિલોગ્રામ આપ્યા હોય ને 1 કિલોમીટર આપ્યા હોય, તો એવો દાખલો ક્યારેય ગણી શકાતો નથી. એટલે આનો જવાબ સાચો છે. ગુણોત્તર દર્શાવવા માટે બંને રાશિના એકમો સમાન હોવા જોઈએ. 5મા નંબરમાં વાહનની ઝડપ અને અંતર કાપવા લાગતો સમય એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો ખોટું, કારણ કે ઝડપ વધશે તો સમય ઘટશે અને ઝડપ ઘટશે તો સમય વધશે, એટલે વ્યસ્ત પ્રમાણ કહેવાય, સમપ્રમાણ કહેવામાં આવતું નથી. 6ઠ્ઠા નંબરમાં કામ માટે રોકેલ વ્યક્તિ અને કામ પૂર્ણ કરવા લાગતા દિવસોનો સંબંધ વ્યસ્ત પ્રમાણમાં છે. તો બરાબર છે. રોકેલ માણસોની સંખ્યા વધશે તો કામ ઝડપી પૂર્ણ થશે. જો રોકેલ માણસોની સંખ્યા ઘટશે તો કામ ધીમે પૂરું થશે. 7મા નંબરમાં એક રિક્ષા 1 કલાકમાં 20 કિમીનું અંતર કાપે છે તો 5 કલાકમાં 30 કિમીનું અંતર કાપે. ખોટું, કારણ કે 5 × 20 તમે કરો એટલે સીધો જવાબ તમને અહીંયા મળવો જોઈએ. 20 × 50 100 100 કિમી અંતર આપતું નથી, એટલા માટે ખોટું. 8મા નંબરમાં બેંકમાં વધુ રકમ જમા કરાવીએ તો વધારે વ્યાજ મેળવી શકાય, આ સમપ્રમાણ છે. તો સાચું. લાખે જો 7% પ્રમાણે આ વાર્ષિક વ્યાજ 7,000 રૂપિયા મળતું હોય વર્ષનું, તો 2 લાખ મૂકો તો 7 દુ 14, 3 લાખ મૂકો તો 7 તરી 21, તો એ પ્રમાણે આપણને મળે છે. એટલે સમપ્રમાણ સાચું છે. 9મા નંબરમાં 2 પેનની કિંમત 20 રૂપિયા, તો 1 પેનની 10 રૂપિયા થઈ, તો 5 પેનની કેટલી થાય? 5 પેનની કિંમત થાય 50 રૂપિયા, તો એ પણ જવાબ સાચો છે. છેલ્લું છે ચોરસની બાજુની લંબાઈ L હોય તો ચોરસની પરિમિતિ તેના સમપ્રમાણમાં હોય છે. તો બાજુની લંબાઈ ચોરસ છે એટલે દરેક બાજુ સમાન હોવાની, પરિમિતિ તેના સમપ્રમાણમાં જ થવાની, કારણ કે લંબાઈ સરખી છે એટલા માટે. ફરીથી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી અને બીજા મિત્રોને પણ શેર કરવી. ધન્યવાદ. જય ભારત.